નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આસામના ધીમા હાસાઓ જિલ્લામાં કોલસાની ખાણમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા. છત્તીસગઢમાં પત્રકારના પરિવારના સભ્યોની હત્યાના આરોપમાં 19 લોકોની ધરપકડ. શિવસેનાના નેતા સંજય રાઉતે બીએમસીની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડવાની જાહેરાત કરી. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ અગાઉ આ બાબતે પાર્ટીને સંકેત આપ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો. યાત્રાધામ બેટ દ્વારકામાં 2022 બાદ ફરી એક વખત મેગા ડિમોલેશન હાથ ધરાયું. બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 250 જેટલા ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કરાશે. મોબાઈલ ગેમની લતે વધુ એકનો ભોગ લીધો છે. મોબાઈલ ગેમમાં હારી જતા ભુજના મોખાણા ગામના કિશોરે ઝેરી દવા ગટગટાવી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અમદાવાદના ઈસમ સાથે 1 કા ડબલની લાલચમાં છેતરપિંડી, 69 લાખનો લાગ્યો ચૂનો. ઇંગ્લેન્ડ સામેની T20 અને ODI મેચ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી. આજે સાંજે મુંબઈમાં પસંદગીકારોની બેઠક. અભિનેતા ટીકુ તલસાણિયાની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.